નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ઘરની બહાર નીકળતા નહીં, આગામી 3 કલાકમાં તૂટી પડશે વરસાદ। ગુજરાત સરકારની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય, ગરીબોને મળશે 10,000 રૂપિયા, જનધન ખાતામાં આવશે પૈસા, કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન, સાથે આધાર કાર્ડ ઉપર પણ મળશે હવે પૈસા। રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન, હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર, વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, પીએમ આવાસ યોજનામાં સહાયમાં થયો છે વધારો, પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર, ખેડૂતોને મળશે 60,000 રૂપિયાની સહાય, સાથે હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે 20,000 રૂપિયા ખાતામાં। ખેડૂતોને ક્યારે મળશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો, સરકારની ખેડૂતોને મોટી ભેટ, પાક ધિરાણ લોન થશે માફ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઘરની બહાર નીકળતા નહીં, આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે 31 જિલ્લામાં વરસાદ તૂટી પડશે। હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાત રાજ્યમાં હાલ કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેની વિગતવાર આગાહી કરવામાં આવી છે। આ આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ, કરા, વીજળીના ચમકારાની સાથે પવનની ગતિવિધિને આધારે વાવાઝોડું મચાવશે તબાહી। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ અને કચ્છ જિલ્લામાં છૂટા છવાયેલા સ્થળોમાં મધ્યમથી લઈને ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે। આ વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાની પણ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને પવનની ગતિવિધિમાં પણ ભારે વધારો થયો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક, કેન્દ્ર સરકાર તરફથી રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવા માટે 10 તારીખ અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે। હજુ સુધી મિત્રો તમે કેવાયસી નથી કરાવ્યું તો 10 મે 2025 સુધીમાં તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો, નહીતર તો તમને મે મહિનાનું અનાજ અને ત્યાર પછી કેવાયસી વગરના રાશન કાર્ડ ધારકોને આપવામાં આવતું અનાજ છે એ મળશે નહીં। તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, તમે 10 તારીખ સુધીમાં તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। સાથે સાથે મિત્રો, બીજા રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, નવા ફેરફારો લાગુ થઈ ગયા છે। રાજ્ય સરકાર દ્વારા 72 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે, ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે, ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ ગ્રાહકોને મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે। સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે, ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે, શું પેકેજિંગ અનાજ વિતરણથી ભેળસેળ અટકી જશે? શું ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવનાઓ નથી? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકાવી શકાય? મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં, અને આ કામો કરાવવા માટે મિત્રો ગુજરાતની અંદર સમગ્ર રાજ્યભરની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે ગુજરાતની અંદર વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી ગુજરાતના નાગરિકો છે એમને મોટો ફાયદો થશે, અને તમે ઓનલાઈન દરેક કામો છે એ સિટી સેવિક સેન્ટરના માધ્યમથી કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે।
જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે આ સહાયની અંદર વધારો થયો છે. હવે 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ અંતર્ગત સહાય છે મળવાપાત્ર રહેશે. સાથે સાથે મિત્રો, જો તમારી પાસે પણ જનધન ખાતું છે તો તમને કયા કયા ફાયદા છે એ મળવાપાત્ર રહેશે તેમના વિશે વાત કરીએ. જો તમારું બેંક અકાઉન્ટ છે તો પછી તેને તમે જનધન ખાતામાં કન્વર્ટ કરાવી શકો છો. આ માટે તમારે બેંક શાખાએ જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. સૌથી પહેલો ફાયદો, 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. ત્યાર પછી 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે. ડિપોઝિટ પર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. રૂપે ક્રેડિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે છે. જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સહેલી થશે. જો જનધન ખાતું છે તો PM કિસાન, શ્રમયોગી માનધન યોજના જેવી યોજનામાં પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા ખાતામાં આવી જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ચાલકો માટે પણ વર્ષ 2025 અંતર્ગત નવા નિયમો છે લાગુ કરી દેવામાં આવ્યા છે. જો મિત્રો તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય કે JCB હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે તો આ તમામ વાહન ચાલકો માટે નવો નિયમ લાગુ થઈ ગયો છે. વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય તો તે અત્યારે એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતો માટે અગત્યના સમાચાર કે ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એવા ખેડૂતોને વીઘા દીઠ તો નહીં પરંતુ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે આપણે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી હતી અને કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર છે તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી એટલે કે શાકભાજીની ખેતી પદ્ધતિથી કરતા જે ખેડૂત મિત્રો છે એમને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ છે, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજે 1,000 લાખ રૂપિયાની રકમ છે ફાળવવામાં આવશે. તો મિત્રો, તમે પણ જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તમે આ યોજના અંતર્ગત 20,000 રૂપિયાની સહાય છે એ પ્રતિ હેક્ટર દીઠ મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા અને મહત્વના સમાચાર. કારણ કે મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાના બદલે ડાયરેક્ટ ખેડૂતોના બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને થોડીક રાહત આપવામાં આવે. કારણ કે મિત્રો, જ્યારે કમોસમી વરસાદ પડે છે, માવઠું પડે છે, ખેડૂતોના પાકને નુકસાન થાય છે, ત્યારે ખેડૂતો હંમેશા બેંકો પાસેથી પૈસા લેતા હોય છે, લોન લેતા હોય છે અને ખેડૂતો પાસે પૂરતા જ્યારે પાકના ભાવ ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થતા હોય છે, ખેડૂતોના દેવા પણ વધતા જતા હોય છે. તો મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. મિત્રો, એમના વિશે સવિસ્તાર આપણે માહિતી મેળવીશું. કઈ યોજના છે આ ને કઈ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળશે? અમે ગુજરાત સરકારની મહિલા ઉત્કૃષ્ટ યોજના વિશે વાત કરી રહ્યા છીએ.
આ યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપે છે. આ લોન એવી મહિલાઓને આપવામાં આવે છે જેઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે છે. આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈપણ જામીનગીરી વિના આપવામાં આવે છે. તેમની ચૂકવણીનો સમયગાળો 5 વર્ષનો રહેશે. આ યોજના માટે અરજી કરનાર મહિલા અરજદાર ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ. તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અરજદાર મહિલા ઓછામાં ઓછું 8મું પાસ હોવી જોઈએ. આ યોજના સાથે મિત્રો જો વાત કરીએ તો અરજદાર મહિલા પાસે આધાર કાર્ડ હોવું જોઈએ. સરકાર જેમ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ યોજનાના ઉદ્દેશ્ય દેશ અને રાજ્યના નબળા વર્ગના લોકોને જીવનમાં સકારાત્મક પરિવર્તિત લાવવાના છે. આજકાલ તો કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી પ્રકારની યોજના ચલાવવામાં આવી છે. ગુજરાતમાં પણ આવી એક યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર મહિલાઓને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન છે આપે છે. તે કોઈ પણ વ્યાજ વગર આ લોન આપવામાં આવે છે. તમે પણ ગુજરાતની મહિલા ઉત્કૃષ્ટ યોજના વિશે તમે જાણ્યું જ હશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે મળશે ઓછું વીજળી બિલ, આવશે ઓછું વીજળી બિલ. હવે સ્માર્ટ મીટર લગાવનારને થશે મોટો ફાયદો. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જના બિલમાં 2% રાહત મળશે. બિલ 5,000 રૂપિયા આવશે તો 100 રૂપિયાની રાહત મળશે. ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ જેમ કે DGVCL છે, MGVCL છે, PGVCL છે, UGVCL છે એ મિત્રો 11 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જ યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવી અને 2025 અને 26ના વર્ષની ટેરિફ પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે હવે જો કોઈ પણ ગુજરાતવાસી 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી વીજળીનો વપરાશ કરશે તો તેમાં તેમને 0.45 પૈસાની રાહત છે આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર થઈ રહી છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે. એવા ખેડૂતો માટે અગત્યના સમાચાર. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની છે મિત્રો ખેતી માટે લોન લીધી છે. ગુજરાતના 50 લાખ જેટલા ખેડૂતોએ આ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના પણ 16 કરોડથી પણ વધારે ખેડૂત મિત્રોએ 21 લાખ કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોના માથે છે. દેશમાં સૌથી વધુ દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતો માથે. હાલ મિત્રો જો વાત કરીએ તો રાજસ્થાનના પણ 1 કરોડ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ આવે છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે. આ મિત્રો આંકડા છે એ સામે આવી રહ્યા છે. અમારી ચેનલ આ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ આંકડા છે એ ચોક્કસ પ્રમાણે સાચા છે કે પછી ખોટા. હાલ મિત્રો આ તો એક માત્ર જાણકારી છે. એ જાણકારી અમે તમને ખાસ કરીને મિત્રો કહીએ છીએ. આમાં મિત્રો ગુજરાતના ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જશે. જ્યારે સરકારે તો મિત્રો 20 થી 25 ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે. તો શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ? કારણ કે મિત્રો ગુજરાત સરકાર શું ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરશે? ઘણી વખત તો ખેડૂતો અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફીની માંગણીઓ કરવામાં આવતી હશે. હજુ સુધી તો મિત્રો ખેડૂતોના દેવા માફ થયા નથી ગુજરાતમાં. તો શું આગામી સમયમાં ખેડૂતોના દેવા માફ થશે કે નહીં થાય એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે પશુપાલકોને મળશે ભેંસ દીઠ 60,000 અને ગાય દીઠ 40,000 રૂપિયાની આર્થિક સહાય. અમે મિત્રો વાત કરી રહ્યા છીએ એનિમલ ક્રેડિટ કાર્ડ વિશે. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલેથી જ સમગ્ર ભારત દેશની અંદર શરૂ હતી. પશુપાલન કરતા ખેડૂતો આ યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. જેમાં પહેલાં તો ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન છે મળતી હતી એનિમલ ક્રેડિટ કાર્ડ અંતર્ગત, KCC યોજના અંતર્ગત, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત. આ સાથે આ કાર્ડની અંદર ભેંસ દીઠ 60,249 રૂપિયા, ગાય દીઠ 40,773 રૂપિયા, ઘેટાકા વિશે બકરા દીઠ 4,063 રૂપિયા લોન મળશે. આ કાર્ડ પર 1.6 લાખ રૂપિયાની એટલે કે મિત્રો 1,60,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ ગેરંટીની જરૂર નહીં પડે. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો લોન પર 3% રિબીટ આપવામાં આવે છે. આમાં ખેડૂતોને 4% દરે લોન પણ આપવામાં આવે છે.
અને મિત્રો આ લોનની જે ભરપાઈનો સમયગાળો હોય છે એ 5 વર્ષ સુધીનો રહે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો શું ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે? કારણ કે મિત્રો જો ભારે વરસાદ પડે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ખેડૂતોના પાક સંપૂર્ણપણે બરબાદ થાય છે અથવા તો 33%થી જો વધુ ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે કુદરતી આફતોના કારણે, તો જ સરકાર ખેડૂતોને સહાય પૂરી પાડે છે, પાક નુકસાનની સહાય પૂરી પાડે છે. હાલ મિત્રો એક માહિતી મળી રહી છે કે ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય છે એ ગયા વર્ષે મળી હતી. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર છે, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે વર્ષ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33%થી લઈને 60% સુધીના નુકસાન અંતર્ગત વળતર આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર મળે છે, જેમાં 60% કે તેથી વધારે જો ખેડૂતોને પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને મહત્તમ હેક્ટર માટે 45 તો નહીં પરંતુ 25,000 રૂપિયા સુધીનું વળતર છે ચૂકવવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ આવાસ યોજના અંતર્ગત સહાય હતી, પહેલાં 1,20,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ આ સહાયની અંદર વધારો થયો છે. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા 4,400 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પીએમ છે એટલે કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ જે આપવામાં આવતી સહાય છે ખેડૂત મિત્રોને 1,20,000 રૂપિયાની સહાય છે મળતી હોય છે, જ્યારે હવે રાજ્ય ભંડોળમાંથી રાજ્ય સરકાર ખેડૂતોને વધારાની સહાય ચૂકવશે. તો ખેડૂતોને એટલે કે મિત્રો જે ગામડામાં રહેતા જે લોકો છે, ગ્રામીણ વિસ્તાર છે, તેમાં હવે 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,70,000 રૂપિયા સહાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડામાં રહેતા લોકોને હવે મળશે. મિત્રો ત્યાર પછીના અને આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર. ખેડૂતો માટે કામની વાતો. સરકાર તો નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપી દીધી છે. CNBC આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ટોટલ ગુજરાત રાજ્યમાં હાલ 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે, જેમાંથી 2,500 કરોડના ખર્ચને મંજૂરી મળી છે. લગભગ વાત રહી તો 1 કરોડ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળશે, એટલે કે સમગ્ર ભારત દેશની અંદર ખેડૂતોને લાભ મળશે. આ રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે અને એવું પણ જાણવા મળે છે કે સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. તેના દાયરામાં હવે 15,000 ગામો આવશે. નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે, તો કે સરકાર તેનું ધ્યાન રાખશે. ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન પર કેન્દ્રિત છે. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ખેડૂત મિત્રો અગત્યના સમાચાર છે કે ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેશે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારે, ખાસ કે મિત્રો ખેડૂતો પોતાના પાકને પૂરતા ભાવ કઈ રીતે મેળવી શકે, ખેડૂતો પોતાની આવક કઈ રીતે મેળવી શકે, એના માટે મોદી સરકારે એક નવી જાહેરાત કરી છે કે કુદરતી ખેતી કરનાર કોઈ પણ ખેડૂત હોય, જેમાં નાના વર્ગના ખેડૂતો હોય, મોટા વર્ગના ખેડૂતો હોય, પ્રત્યેક વર્ગના ખેડૂતોને આ યોજના અંતર્ગત સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે 5 રૂપિયામાં મળશે મકાન. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ યોજના, એમનું નામ છે ખાસ મિત્રો જે શ્રમિક બસેરા યોજના. વર્ષ 2024 અને 25ના સમયગાળા દરમિયાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરો છે આપણા ગુજરાત રાજ્યના જેવા 17 એવા શહેરો છે જ્યાં આવાસો ઊભા થશે, જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જ્યારે આપણે જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજદૂર છે, શ્રમિકો છે, ગરીબો છે કે જેમની પાસે હાલ મિત્રો રહેવા માટે મકાન પણ નથી, આવા લોકોને સારી ગુણવત્તાવાળું જેમ કે મિત્રો રસોડું છે, પાણી છે, વીજળી છે, જીવન જરૂરિયાત વસ્તુઓ છે, સ્ટ્રીટ લાઇટ છે, પંખા છે, સિક્યુરિટી છે, મેડિકલ છે, આવી જે સેવાઓ છે એનો લાભ મળે એ માટે ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 17 એવા આવાસો બનશે કે જેમાં
મકાન માટે 5 રૂપિયા પ્રતિ દિવસ ભાડા સાથે તમને આ સુવિધા છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન. અને જે આ સિલાઈ મશીન માટે મહિલાઓએ પહેલે અરજી કરવી પડશે, પછી એમના ખાતામાં કાં તો 15,000 રૂપિયાની સહાય મળશે, કાં તો ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો તમે ફોર્મ ભરી શકો છો. હાલ મિત્રો ગુજરાત સરકાર તમને આપશે મફતમાં ફ્રી સિલાઈ મશીન. આ યોજના દરેક મિત્રો જાણી શકે એ માટે આ વિડીયોને શેર કરી દેજો અને તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, હાલ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને આ સહાય આપવામાં આવશે. આ સહાય